જૂનાગઢની જનતાની ધીરજની કસોટીનો અંત ક્યારે આવશે? શહેરના હૃદય સમાન નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન કાર્ય જાણે અનંતકાળથી ચાલી રહ્યું છે. લોકાર્પણની તારીખો વારંવાર બદલાયા બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. મેયર અને કમિશનરે સ્થળની મુલાકાત બાદ કોન્ટ્રાક્ટરને કડક ચેતવણી આપી છે. અમે નરસિંહ મહેતાની સરોવરની મુલાકાત અવારનવાર લેતા હોઈએ છીએ. ઘણી વખત એવું હોય છે કે આ કામગીરી બહુ મોટી હોય છે. ઘણી વખત અમે આવ્યા પછી અમને એવું લાગતું હોય કે નાના મોટા ચેન્જીસ કરવાના હોય છે, તો નાના મોટા ચેન્જીસ કરાવવાના હિસાબે થોડું ડિલે થતું હોય છે. પણ અમારો ધ્યેય એવો છે કે જાન્યુઆરીની 15 તારીખ લગીની અંદર જૂનાગઢની જનતા માટે નરસિંહ મહેતા સરોવર ખુલ્લું મૂકવું છે. કામગીરી બહુ મોટી છે. ઝીણવટપૂર્વક આમાં કામગીરીનું ધ્યાન રાખવું પડે છે. અમે આવતા હોય, ચક્કર મારતા હોય, જ્યારે જોતા હોય ત્યારે અમને કાંઈ નજરમાં આવતું હોય તો અમે ફરી પાછા કહેતા હોય, એટલે ફરી પાછું ડિલે થતું હોય. અને જ્યારે કોન્ટ્રાક્ટરોને અમે બોલાવી અને કહેતા હોય છે, ત્યારે અમે કોન્ટ્રાક્ટરને પણ સાથે રાખીને કહેતા હોઈએ છીએ કે અમારે આ સમયની અંદર કામગીરી પૂર્ણ થતી હોય, પણ ક્યારેક એવું પણ બનતું હોય કે એમાં આવ્યા પછી અમુક કામ એવા હોય છે કે થોડા ડિલે થતા હોય, કે જે અમે વિઝિટ કરવા નીકળતા હોય તો અમને એમ લાગે છે અને આની જગ્યાએ કરવું પડે એમ છે, તો અમે કરાવતા હોય. કારણ કે જેથી કરીને અત્યારે થઈ શકે પોસિબલ છે, પણ એક વખત ચાલુ થયા પછી કરવું એ બહુ મુશ્કેલી હોય છે. એટલે 5-15 દિવસ અત્યારે લેટ થશે તો ચાલશે, પણ એક વખત ખુલ્લા મૂક્યા પછી જો કરવું પડે તો બહુ મુશ્કેલી હોય છે. તંત્ર દ્વારા જાહેર કરાયું છે કે 15 જાન્યુઆરી સુધીમાં જો કામ પૂર્ણ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. પરંતુ સવાલ એ છે કે કરોડોના ખર્ચે થતું આ ઝીણવટભર્યું કામ કેટલા વર્ષો સુધી ચાલશે? શું 15 જાન્યુઆરીએ ખરેખર નવું સરોવર જોવા મળશે કે પછી ફરી એક નવી તારીખની બહાનાબાજી થશે? આ સરોવર જૂનાગઢની શાન છે. વારંવાર વિલંબ કરીને તંત્ર જનતાની શ્રદ્ધા પર ઘા કરી રહ્યું છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.